તો સ્વાગત છે મારા આજના નવા વિડીયોમાં અને આજે આપણે વાત કરવાના છીએ લોકડાઉન વિશે કે શું ખરેખર પાછું લોકડાઉન લાગવાનું છે। કેમ કે પહેલાંનું લોકડાઉન તો બધાને યાદ હશે કેમ કે બધાએ એકજૂટ થઈ અને આ લોકડાઉનનો સામનો કર્યો હતો। તો શું સાચે તેવી પરિસ્થિતિ પાછી સર્જાવાની છે? કેમ કે આની ઉપર તો સરકારનો જે જવાબ હતો તે ફાઇનલી હવે આવી ગયો છે, એટલે કે જવાબ આપણને મળી ગયો છે કે શું લોકડાઉન લાગશે કે નહીં લાગે અને લાગશે તો કેવી સ્થિતિઓ સર્જાશે। તો બન્યા રહેજો મારા આજના વિડીયોમાં, આપણે જાણીશું કે શું સરકારનો જવાબ આવ્યો છે। અને તે લોકડાઉન વખતે લોકોને બહુ જ પ્રોબ્લેમ ફેસ કરવી પડી હતી, બધા જ બેરોજગાર થઈ ગયા હતા અને અમુકે તો એવી પરિસ્થિતિ ભોગવી છે કે જેને જોઈ આજે પણ જો વિચારી લઈએ તો રોહાટા ઊભા થઈ જાય છે। કેમ કે તે વખતે લોકોને બેરોજગાર બધા થઈ ગયા હતા, નોકરીઓ પણ હાથમાંથી જતી રહી હતી। જે ઓફિસ વર્ક કરતા હતા તેમની માટે તો તે નોર્મલ જ દિવસ હતા, કેમ કે તેમને ઘરે બેસી અને વર્ક ફ્રોમ હોમ મળી રહેતું હતું। પણ જે કારખાનામાં અને બીજા અન્ય કામ આવી રીતે કરતા હતા તેમને ખૂબ જ ભારે નુકસાન થયું હતું, કેમ કે તે વખતે અમુક લોકોને ખાવાના પણ ફાંફા થઈ ગયા હતા। અને આજે દરેક ન્યૂઝ ચેનલ અને બધી જ જગ્યાએ હાહાકાર મચી ગયો છે કે હા ખરેખર લોકડાઉન લાગવાનું છે। તો તમને શું લાગે છે કે શું ખરેખર લોકડાઉન લાગશે કે પછી નહીં? પણ આના ઉપર સરકારનું કંઈક અલગ જ કહેવું છે, કેમ કે લોકડાઉનને લઈ લોકોએ ચર્ચાઓ એટલી વધારી દીધી હતી અને એ ચર્ચાનો વિષય પણ બની ગયો હતો અને ન્યૂઝ ચેનલોએ પણ કવર કરી લીધું હતું, જેમાં તે લોકોએ એ દાવો કર્યો છે, એ બતાવ્યું છે કે ફરી પાછું લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। પણ ફાઇનલી સરકારને આ બધાને જવાબ દેવા માટે સામે આવવું પડ્યું અને તે કહી રહ્યા છે કે હવે ફરી પાછું કોઈ જ લોકડાઉન જેવી સ્થિતિ નથી બનવાની અને બધું જ નોર્મલ રહેશે અને બને એટલું આવી ખોટી અફવાઓથી દૂર રહેવું અને વિશ્વાસ કર્યા પહેલા તે માહિતી ઉપર 100 વખત જાંચ પડતાલ કરી લેવી અને થોડું પેનિક થવાની જગ્યાએ સમજદારીથી પણ કામ લેવું અને બને એટલું આ વિડીયોને વધારેમાં શેર કરજો, કેમ કે જે લોકો ગભરાયેલા છે, જે લોકો ભ્રમિત થયેલા છે તે લોકોને સાચી વાતની જાણકારી હોવી ખૂબ જ અગત્યની છે।